જે મનુષ્ય સ્વેચ્છાથી દુઃખ સહન કરતો થાય છે તેની યમરાજ દુઃખ આપી શકતો નથી. આનંદ પોતાનામાં છે છતાં મનુષ્ય આનંદ શોધે છે મહાન, તેને તેની કમનસીબી છે. અધ્યાય 1 સ્વયંભુવ સ્વરોચિત ઉત્તમ તામસ 4 મનુષ્યો. રાજો ઉવાચ સ્વયંભુવ વશ્યે ગુરો વશોયમ વિસ્તુરાચ્યુત યત્ર વિશ્વસુજાં સર્ગો મનુન્યાન્વંત સ્વનઃ. પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે ગુરુદેવ, સ્વયંભૂ મનુના વંશની કથા મેં આપની પાસેથી વિસ્તારપૂર્વક સાંભળી. હવે બીજા મનુઓના વંશો તમે કહો. હે બ્રાહ્મણ, વિદ્વાનો શ્રી હરિના જન્મો તથા કર્મો જે ચરિત્રો ગાય છે એ ચરિત્રો તમને સંભળાવો. જગતના પાલનહારી ભૂતકાળમાં મન્વંતરો જે દિવ્ય ચરિત્ર કહ્યા હોય, ભવિષ્યના મન્વંતરોમાં જે કરવાના હોય અને વર્તમાનના મન્વંતરોમાં જે કંઈ કરી રહ્યા છે તે કૃપા કરી અમને કહો. શ્રી સુખદેવજી બોલ્યા, આ કલ્પમાં સ્વયંભૂ વગેરે 6 મનુઓ થયા છે. પ્રત્યેક મન્વંતરમાં ભગવાનનું પ્રાગટ્ય થાય છે. પ્રત્યેક મનુના રાજ્યમાં ભગવાને એક વિશેષ અવતાર થાય છે. તેઓમાં પહેલા સ્વયંભૂ મન્વંતર તમને કહ્યો. તેમાંનો મનુ ભગવાનની પુત્રી આકૃતિ, યજ્ઞમૂર્તિ અને દેવહૂતિથી કપિલ દેવ નામે પુત્ર થયા, જેઓએ ધર્મનો તથા જ્ઞાનનો ઉપદેશ આપ્યો. ભગવાન કપિલનું ચરિત્ર મેં તમને પ્રથમ કહ્યું. હવે ભગવાન યજ્ઞમૂર્તિએ જે કર્મો કર્યા તે હું તમને કહું છું. જ્યારે સ્વયંભૂ મનુ નિવૃત્ત થઈ રાજકાજ છોડી વનમાં તપ કરવા ગયા, તેમણે 100 વર્ષ સુધી એક પગે પૃથ્વી પર ઊભા રહી ઘોર તપ કર્યું હતું. સમાધિ અવસ્થામાં મનુ મંત્ર રહસ્યનો ઉચ્ચાર કરતા આ પ્રમાણે પ્રભુનું ધ્યાન ધરી રહ્યા હતા. જેમની ચેતનાના સ્પર્શ માત્રથી જ આ વિશ્વ ચેતનમય બની જાય છે. જે સર્વજ્ઞ છે છતાં જેમને આ જગતમાં જાણી શકાતું નથી તે સાક્ષાત પરમાત્મા છે. જેમના વડે જ આ જગત વાપરેલું છે. જગતના સર્વ પ્રાણીઓમાં પદાર્થો પણ તે ઈશ્વર વસે છે. તેથી જે ઈશ્વર જે આપે તે જ તું ભોગવ, અથવા ઈશ્વરને સર્વ અર્પણ કર્યા પછી તું ભોગવ. પારકા ધનની લાલચ ન કર. જે કાંઈ ધન છે તે સર્વે પરમેશ્વરનું જ છે. તારાથી તે ધનની ઈચ્છા કેમ કરી શકાય? આત્મવાસ્યમિદં વિશ્વ જગત્યા જગત તેન ભુજિંતામાગૃત કશ્ય સ્વિધનમ. અંતરમાં જે ભગવાન વસેલા છે તેનું તું ભજન કર. પરમાત્મા સ્વયં સ્વરૂપ અને પરિપૂર્ણ બ્રહ્મ છે. નિત્ય સિદ્ધિ એવી જ્ઞાન વિદ્યાથી માયા શક્તિ તેથી પોતે ક્રિયા રહિત રહે છે. પરમાત્મા પોતાની માયા શક્તિથી આ જગતમાં જન્મ રક્ષણ તથા નાશ કરે છે. આ રીતે પરમાત્મા કર્મ કરીને તેનો ત્યાગ કરે છે અને નિષ્ક્રિય રહે છે. ઋષિઓ પણ મોક્ષ મેળવવા પહેલા કર્મો કરે છે, કારણ કર્મ કરનારો મનુષ્ય નિષ્કામ ભાવને પ્રાપ્ત કરી શકે છે. જ્યારે રામકૃષ્ણ અવતાર ધારણ કરે છે ત્યારે કર્મો કરે છે, પણ તે કર્મોમાં આસક્ત થતા નથી, કારણ કે પોતે પૂર્ણ કામ છે. તેઓએ આચરણ કરીને જગતનું મનુષ્યને બોધ કરી રહ્યા છે, જીવન જીવવાની રીત બતાવી રહ્યા છે. આવા પરમ કૃપાળુ પરમાત્મા શરણે હું જાઉં છું. રામ અને કૃષ્ણ પોતે અવતાર બતાવીને આપણને દર્શાવ્યું કે આપણે કર્મ તો કરવાના પણ એમાં આસક્ત થવાનું નહીં. આ રીતે સ્વયંભૂ મનુ મંત્ર રહસ્યનો ઉચ્ચાર કરતા સમાધિ અવસ્થામાં રહ્યા હતા, અને એકલા જોઈને રાક્ષસો તથા અસુરો તેમને ખાઈ જવા ત્યાં દોડી આવ્યા. તે સમયે યજ્ઞ ભગવાને પોતાના પુત્ર યામ નામના દેવની સહાયથી તેમના રાક્ષસોનો નાશ કર્યો અને પોતે ઇન્દ્ર બની સ્વર્ગનું રાજ્ય કર્યું. બીજો સરોચિત નામના મનુ અગ્નિના પુત્ર હતા. તેમને ધ્રુમત, સુષેણ તથા રોચિસ્મત વગેરે પુત્ર હતા. તે મન્વંતર રોચક નામના ઇન્દ્ર, તુષીર વગેરે દેવો અને ઉજ્જવસ્તમ નામના બ્રહ્મવાદી સપ્તર્ષિઓ હતા. તે સમયે વેદ શિરસ નામના ઋષિને તુષિતા નામની પત્ની વિભુ નામે શ્રી હરિ અવતાર લીધો હતો. તેમણે 88,000 મુનિઓ પાસેથી વ્રત શિક્ષણ લીધું હતું. હે રાજન, ત્રીજા મન્વંતરમાં પ્રિયવ્રતનો પુત્ર ઉત્તમ નામે મનુ થયા હતા. તેમણે પવન, સૃજય, યજ્ઞહોત્ર વગેરે પુત્ર હતા. વશિષ્ઠ પુત્રો પ્રમદ વગેરે સપ્ત ઋષિઓ હતા. સત્ય, વેદ, શ્રુત, ભદ્ર નામના દેવો હતા. સત્યજીત નામે ઇન્દ્ર હતો. ત્યારે ધર્મની સુરુતા નામની સ્ત્રી શ્રી હરિ સત્યસેન નામે અવતાર ધારણ કર્યો હતો. તેમણે અસત્યવાદી દુષ્ટો, રાક્ષસો અને દુરાચારીઓનો નાશ કર્યો હતો. ચોથા મન્વંતરમાં ઉત્તમનો ભાઈ તામસ નામના મનુ થયા. તેમણે પૃથુ, ખ્યાતિ, નર તથા કેતુ વગેરે 10 પુત્રો હતા. સત્યક, શ્રી હરિ, વેદ નામક દેવો, ત્રિશિક નામે ઇન્દ્ર, જ્યોતિષધામ વગેરે સપ્ત ઋષિઓ થયા હતા. તે સમયે ત્રિદુતિ નામના બીજા દેવો પણ થયા. તેમણે કાળવશ નાશ પામેલા વેદોને પોતાની દેહથી ધારણ કર્યા હતા. વળી મન્વંતરમાં
હરિમેધસની હરિણી નામની સ્ત્રીમાં હરિ નામે ભગવાને અવતર્યા હતા. તેમણે ગજેન્દ્રને ઝૂડ પાસેથી છોડાવ્યો હતો. પરીક્ષિત રાજાએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, ભગવાને ગજેન્દ્રને ઝૂડ પાસેથી કેવી રીતે છોડાવ્યા તે કથા અમને સંભળાવવા માંગીએ છીએ. પરીક્ષિત રાજાના પ્રશ્નથી સુખદેવજીએ સભાની વચ્ચે મુનિઓના સાંભળતા રાજાની પ્રશંસા કરીને હર્ષપૂર્વક તે કથા કહેવા માંડી. પરીક્ષિતેવ સસુ બાદરાયણી પ્રાપોય વસિષ્ઠેન તથાસુ જ્યોતિષઃ ઉવાચ પ્રિવના પ્રદિતઃ પ્રાર્થિવ મુદા મુનિષા સદસી સ્મર શૃણ્ય વ તામઃ. એટલે ગજેન્દ્ર મોક્ષની કથા. બ્રહ્મનિષ્ઠપણે કામ, ભોગ, કાળ કે વૃદ્ધાવસ્થા આદિ કોઈ દિવસ પચવી શકતા નથી. માનવી પૈસાનો દુરુપયોગ કરે છે ત્યારે તેનું જીવન બગડે છે, તેમજ પરલોક પણ બગડે છે. 2 અધ્યાય 2 થી 4 ગજેન્દ્ર મોક્ષની કથા. 2 થી 4 15 16 17 3 દિવસ બીજું 15 16 નહીં, હા 15 16 2 દિવસ. 17 તારીખે તો બધો 17 તો સવારનો જ પ્રભુપાદનો ડે છે, અપિયરન્સ ડે છે, એટલે તો બધું સવારનો જ પ્રોગ્રામ છે. તો સાંજે તો ફ્રી છે. અગર પાસીસ મળી જશે ને તે હા, તો આપણે પછી બધા સાંજે અભિષેકમાં જશું 17 તારીખે. મેં કીધું છે પ્રભુજીના, હા 17 તારીખે. તો 1-2 અધ્યાય વાંચી લેજે એ દિવસે. આપણે એ દિવસે અગર પાસીસનું મેં પ્રભુજીને વાત કરી છે પછી આપણો આખું પરિવાર ઉપડી જશું આપણે. હા, આપણે પ્રભુપાદ અભિષેક કરી દઈશું. બોલો કૃષ્ણ કનૈયા. જળ વિહાર કરતા ગજેન્દ્રનું ઝૂડથી પકડાવવું. શ્રી શુકવાચ આસીત ગિરિવરો રાજશ્રીકૂટ ઇતિ વિશ્રુત શિરોદેનાવૃતઃ શ્રીમાન યોજનાયુતમુચ્છિત. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજન, ક્ષીરસાગરથી વીંટળાયેલા ત્રિકૂટાચલ નામે એક અતિ રમણીય પર્વત હતો. તેને 3 શિખરો છે, એક સોનાનું, બીજું રૂપાનું અને ત્રીજું લોઢાનું. તે પર્વત ઘણો સમૃદ્ધ અને શોભાયમાન હોવાથી સિદ્ધોથી સેવાયેલો છે, અને ચારે બાજુથી દૂધના તરંગો ધોઈ રહ્યા છે, અને હરિયાણા રંગના મરકટ મણીઓથી તે પર્વત ભૂમિને શ્યામવર્ણી કરી રહ્યો છે. અનેક પક્ષીઓ તેને વન ઉપવન ભરચક છે. વળી ત્યાં સ્વચ્છ જળવાળી નદીઓ અને સરોવર છે. અનેક સુંદર સરોવરવાળા પર્વતોમાં દેવો અને દેવાંગનાઓ ક્રીડા માટે આવે છે. તેની આસપાસ દિવ્ય ફળ, ફૂલ, વૃક્ષોથી સુશોભિત બગીચો છે, જે અનેક જાતના ફળ ફ્રૂટથી લચકતો છે. ત્યાં અનેક જાતના વૃક્ષો પણ જોવા મળે છે. આમ દરેક પ્રકારના વૃક્ષોથી રમણીય વનો, ઉપવનો પર્વતો પર હતા. એ વનનો વચમાં સુંદર કિનારાવાળું, સહસ્ર પાંખડીવાળા સોનેરી કમળોથી સુશોભિત એક વિશાળ સરોવર હતું. તે પર્વત ઉપર એક બળવાન હાથી પોતાના વિશાળ કુટુંબ સાથે રહેતો હતો. તે જંગલોનો રાજા હતો. તેના માથામાંથી મધ ઝરતો હતો. તેની વાસ આવે ત્યારે વાઘ પણ ગભરાતા હતા. તે ઉનાળામાં ઉડકાટથી તપી જવાને કારણે ઠંડક મેળવવા માટે હાથણીઓ તથા બચ્ચાઓ સાથે સુવાસિત જળ ભરેલા સરોવર કાંઠે આવ્યો. ગજેન્દ્ર હાથીઓ સાથે સરોવરમાં જળ ક્રીડા કરવા લાગ્યો. હાથણીઓ બચ્ચાઓથી વીંટળાયેલો તે આનંદ વિહાર કરવા લાગ્યો. શ્રી કૃષ્ણ ભગવાનની માયાથી મોહિત થયેલા મન છતાં ભગવાનની માયા આગળ રાખ એવો પ્રચંડ હાથી ભવિષ્યના પોતાના ઉપર આવી પડનારા સંકટોને જાણતો ન હતો. તે પોતાની મસ્તીમાં જ જળ ક્રીડા કરતો હતો. આ સમયે સરોવરમાં એક મગરે તેનો પગ પકડ્યો. દેવેચ્છાએ દુઃખમાં આવી પડેલા હાથીએ મગરને પકડવામાં છૂટવા ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે છૂટી શક્યો નહીં. હાથી સ્થળચર અને મગર જળચર, એટલે હાથી જળમાં દુર્બળ બને છે અને મગર હાથીને પગ છોડતો નથી. મગર જ્યારે હાથીને ખેંચવા લાગ્યો ત્યારે હાથણીઓ, બીજા હાથીઓ કે તેના બચ્ચા કોઈ બચાવી શકતા નથી. બંને સમાન બળવાળા હતા. તેથી બંને વચ્ચે યુદ્ધ કરતા કરતા 1000 વર્ષો વીતી ગયા. બાપ રે બાપ, 1000 વર્ષ થઈ ગયા હતા. અને આ હાથીને 100 પત્નીઓ હતી, હાથણી, અને પ્લસ 100 હાથણી એની પત્નીઓ હતી, અને પાછા એના અનેક પ્રકારના બચ્ચાઓ. પરંતુ આ કોઈ પણ સમર્થ નતું કે અમે જે એને બચાવી લાયા પાછા. એટલે આપણા સાંસારિક રીતે પણ લીધું સારું. 1000 વર્ષો વીતી ગયા. 1000 વર્ષ યુદ્ધ કરતા ગયા. ગ્રહણની આતે યુદ્ધ કરતા કરતા વીતી ગયા. આ જોઈ દેવો પણ આશ્ચર્ય પામ્યા. મગર ધીરે ધીરે હાથીને અંદર ખીચી ગયો. હાથણીઓને ખાતરી થઈ ગઈ કે હવે આ ડૂબીને મરી જશે.
તે હવે નહીં જીવે. તે બધા એને છોડીને ચાલ્યા ગયા. તે આખા જંગલનો રાજા હતો, છતાં દુઃખના સમયમાં તેને કોઈએ સાથ આપ્યો નહીં. તે જ્યારે એકલો પડ્યો ત્યારે તેના જ્ઞાન જાગૃત થયું. તે ખૂબ નિર્બળ બની ગયો. પછી હાથી વિચારે છે કે હવે પરમેશ્વર વિના મારો બીજો કોઈ આશરો નથી. તે જ મારું અવશ્ય રક્ષણ કરશે. જે માટે હું એ પરમ કૃપાળુ પરમાત્માને શરણે જાઉં છું. કશ્યનેશો બલિનો તકોરગ્રાત પ્રચંડ વેગાત વિધાવતો વૃષઃ પિતમ પ્રપન્નમ પરિપાતે યદભયાન મૃત્યુ પ્રધાવત્યન ભદ્રણમ તમીમહી. ભગવાન કરેલો ગજેન્દ્ર અને મગરનો ઉદ્ધાર. શ્રી શુકુવાચ એવં વસિતા વૃદ્ધ્યા સમાધાય મનોહરી જજાપ પરમ ચાપ્યમ પ્રાગજન્મન્યનું શિક્ષિતમ. સુખદેવજી બોલ્યા, આપ ગજેન્દ્રે હૃદયપૂર્વક પ્રભુને શરણ જતા મનને સ્થિર કરી પોતે પૂર્વજન્મમાં તે જે ઉત્તમ સ્ત્રોત શીખ્યો હતો, જેના જપ દ્વારા ભગવાન સ્તુતિ કરવા લાગ્યો. ગજેન્દ્રની આ સ્તુતિ મોટો મહિમા ગણાય છે. તે મંગલમય છે. મહાભારતમાં જે ગજેન્દ્ર સ્તુતિ છે તેના 140 શ્લોક છે, પણ અહીં ભાગવતમાં ફક્ત 35 શ્લોકો છે. તેથી ગજેન્દ્ર મોક્ષનો પાઠ દરરોજ કરવો જોઈએ. તે કલ્યાણકારી છે. તે જ કરવાથી અજ્ઞાનનો નાશ થાય છે, સંકટ કષ્ટો ટળી જાય અને મરણ સુધરે છે. ગજેન્દ્ર કરે શ્રી હરિની સ્તુતિ. શ્રી શુકુવાચ ન મામિને જ્ઞાનત આતુર્ગજા કૃતકર્ણીય પ્રભવંતિ મોચ્યુતમ ગ્રહાણેન પાસેન વિદ્યાતુ વૃત્તોપ્યમ ચ તમ યામી પરંપરાયણમ ય કશ્નેશો બલિનો તકોરગાતઃ પ્રચંડ વેદાભિધાવતો વૃષમ પિતમ પ્રપન્નમ પરિપાતે યદભયાન મૃત્યુ પ્રાધ્યમ વ્યત્રમ તમિમહિ એવં વ્યસિતો બુદ્ધ સમાધયો મનોહરી જજાતમ પરમ જાપ્યમ પ્રાગજ્ય મુનિ શિક્ષિતમ. ગજેન્દ્ર ઉવાચ ઓમ નમો ભગવતે તસ્મૈ એતચિદાત્મકમ પુરુષાયાદિબીજાય પરેશાયા ધીમહિ યસ્મિન્ યચ્છ્વેમ એદેમ ઇદં સ્વયં યોસ્માत् પરસ્માચ્ચ પરસ્તમ પ્રવદેશય ભુવ યઃ સ્વાત્મનિદં નિજમાયાપી ક્વચિમ વિભાક્તોમ ચ તત તિરોહિતમ અદ્વિતમ શાશ્વતયમ તક્ષિદશે આત્મભુવો વતો મા પરાત્પરઃ કાલેન પચમક્ષ્મી તેષુ કૃષ્ણશો લોકેશો પાલેષુ ચ સર્વહેતેષુ. 35 શ્લોકો છે ટોટલ. તમસ્તદાસીદગનમ ગંભીર યસ્ત પારે ભિવિરાજતે વિભો ન તસ્ય દેવા ઋષપદવિદુ જંતો પુનઃ કોહર્તિ ગંતુમિતિઋતુમ યથા નટસ્યાકૃતિ વિધિશ્ચેષ્ટો સુરથ્યાનુક્રમણશ્ચ ભાવતુ દીવદક્ષો યસ્ય પર્વસુ મંગલમ વિભુક્ત સગામુન સુજાતવ ચરંતલોકવ્રતમપ્રવણમ વને ભૂતાત્મ ભૂતાસુરસ્સ મે ગતિ ન વિદતે યસ્ય ચ જન્મ કર્મણ વા ન નામ રૂપે ગૃણ દોષેવ વા તથાપિ લોકાપ્ય સંભવાય સ્વમાયયાતન્યુતુ કાલમુચ્યતિ તસ્मै નમઃ પરેણા બ્રહ્મણેસ્તન શક્યતે અણુપાયો રૂપાય નમઃ આશ્ચર્યકર્મણે નમઃ આત્મધિ પ્રદીપાય સાક્ષિણે પરમાત્મને નમો ગિરાવિરુદ્ધાય મનશ્વેત્સામપી સત્વેન પ્રતિલાભ્યાય નિષ્ક્રમણે વિપક્ષિતા નમઃ કેવલ્યનાથાય નિર્વાણ સુખ સંવિદે નમઃ શાંત ઘોરાય મૂઢાય ગુણધર્મિણે નિવિશેષાય સામ્યસ્ય નમો ધનાય ચ ક્ષેત્રજ્ઞાન નમસ્તુભ્યં સર્વધ્યાસ સાક્ષિણે પુરુષાત્મન્મૂલાય મૂલપ્રકૃતયે નમઃ સર્વેન્દ્રિયગુણદૃષ્ટેય